હલો ફ્રેન્ડ્સ, હું દીપ્તિ વ્યાસ અને તમારું સ્વાગત છે ધોરણ 9ના ઇંગ્લિશમાં લેક્ચરમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ઇંગ્લિશના ચેપ્ટર 5 વિશે અનુવાદ સમજીશું. ચેપ્ટર 5 છે રાણી કી વાવ. રાણીની વાવ ગુજરાતના પાટણ શહેરમાં આવેલી ઐતિહાસિક રચના રાણીની વાવનું અનુવાદ સમજીએ. હું દીપ્તિ વ્યાસ. ચાલો અનુવાદ શરૂ કરીએ. રાની કી વાવ ધ સ્ટેપ વેલ ઇઝ એન એપ્રુવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. રાણીની વાવ એ વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર થયેલું સ્થાન છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. યુનેસ્કોની વૈશ્વિક સંસ્કૃતિ સમિતિ દ્વારા તે જાહેર કરવામાં આવ્યું હતું. યુનેસ્કો હેઝ recognized this masterpiece as an exceptional example of water management system. યુનેસ્કો દ્વારા આ કલા કારીગરીના ઉત્કૃષ્ટ સ્થાપત્યને જલ સંચાલન પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે માન્યતા આપવામાં આવી છે. એક્સેપ્શનલ એટલે અસાધારણ, એક્ઝામ્પલ એટલે નમૂનો, માસ્ટરપીસ એટલે ઉત્કૃષ્ટ અને રિકોગ્નાઇઝડ એટલે માન્યતા આપવામાં આવી છે અથવા તો એને અનુમોદન આપવામાં આવ્યું છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે તંત્ર જ્ઞાનના વિકાસનો આ એક અદ્ભુત નમૂનો છે. યુટિલાઇઝિંગ એટલે ઉપયોગ માટે થાય, રિસોર્સ એટલે સ્ત્રોત થાય, સિંગલ સ્ટ્રક્ચર એટલે એક જ સ્થાપત્યમાં. It is also a unique illustration એટલે ઉદાહરણ of breaking large pieces into smaller volumes with artistic presentation. એક વિશાળ વિસ્તારનું નાના ભાગોમાં વિભાજન કરીને કલાત્મક રીતે રજૂ કરવાનું પણ આ એક અનન્ય ઉદાહરણ છે. રાની કી વાવ હેઝ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. દરેક જોનાર, ઓબ્ઝર્વર એટલે જોનાર માટે રાણીની વાવ એક ખૂબ જ આકર્ષક છે. ઇલ્યુસ્ટ્રેશન એટલે ઉદાહરણ થાય. રાની ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I, કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 એન્ડ 1063 AD. આ વાવ રાજા ભીમદેવ એકની પત્ની રાણી ઉદયમતી એ 1022 અને 1063 દરમિયાન બંધાવી હતી. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. રાણીની વાવ ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં સૌથી લોકપ્રિય સ્થળ છે. કિંગ ભીમદેવ I બિલોંગ્ડ ટુ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. રાજા ભીમદેવ એક અણહિલવાડ પાટણના સોલંકી વંશના રાજા હતા. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. Scarcity એટલે અછત અને faced એટલે સામનો કરવો. તેમના મૃત્યુ બાદ પાટણની પ્રજા માટે પાણીની અછતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ આ યોજના હાથ ધરી હતી. Unfortunately, the queen also died before the completion of the structure. પણ કમનસીબે આ સ્થાપત્યની સમાપ્તિ પહેલાં જ રાણીનું પણ અવસાન થયું. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિશિએશન. ઇમેન્સ એટલે અતિશય, એપ્રિશિએશન એટલે વખાણ. સ્થાપત્યની દુનિયામાં તેમની આ કલ્પનાની ખૂબ જ પ્રશંસા થઈ. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. રાણીની વાવ એ 7-storied એટલે 7 માળનું સ્ટ્રક્ચર એટલે સ્થાપત્ય છે. ધીસ ઇસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 મીટર લોંગ, 20 meters વાઇડ એન્ડ 27 meters ડીપ. આ પૂર્વાભિમુખ, ઈસ્ટ ફેસિંગ એટલે પૂર્વ દિશામાં મોઢું હોય એ રીતે. આ પૂર્વાભિમુખ વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. ઈચ સ્કલ્પચર, પેસેજ, પિલ્લર એન્ડ પેવિલિયન in this magnificent structure has enchanting carving.
આ ભવ્ય સ્થાપત્યમાં સ્કલ્પચર એટલે શિલ્પકૃતિ, પેસેજ એટલે માર્ગ, પિલર એટલે સ્તંભ અને પેવિલિયન એટલે મંડપ મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી છે. મેગ્નિફિસન્ટ એટલે મંત્રમુગ્ધ કરી દે તેવી, અને કાર્વિંગ એટલે કોતરણી. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ. તેની દિવાલો ઉપર લગભગ 600 જેટલી શિલ્પકૃતિઓ છે. ધેર આર નિયરલી 400 big sculpture of different gods and goddesses in the વાવ at present. આજે આ વાવમાં વિવિધ દેવી દેવતાઓની આશરે 400 જેટલી શિલ્પકૃતિઓ છે. This number would be have been many more in the past in its original structure. જો કે ભૂતકાળમાં મૂળ સ્થાપત્યમાં આ સંખ્યા ઘણી વધારે હોઈ શકે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculpture and carvings engraved on the walls. દરેક માળ ઉપર શિલ્પકૃતિઓ અને દિવાલો પર કરેલી કોતરણીનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ માટે એક સાંકડી પરસાળ છે. Even the pillars of the વાવ are not exception to it. વાવના સ્તંભો પણ આમાં અપવાદ નથી. They display splendid artistic marvel on the stone. તે સ્તંભો પર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. આર્ટિસ્ટિક એટલે કલાત્મક, માર્વેલ એટલે શ્રેષ્ઠતા અથવા તો અદ્ભુત. માર્વેલ એટલે અદ્ભુત કહી શકાય એવી વસ્તુ. ઇન ફેક્ટ ધ વાવ ઇઝ સોલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. ખરેખર તો આ વાવ ખાસ વિષ્ણુ ભગવાનને સમર્પિત કરવામાં આવી છે. સોલલી એટલે ખાસ. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. તમે પણ વિષ્ણુના વિવિધ રૂપ, આકાર અને મુદ્રાઓ જોઈ શકો છો. પોસ્ચર એટલે મુદ્રા. આફ્ટર વિષ્ણુ ધ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ પાર્વતી. તમે વિષ્ણુ ભગવાનની બાદ તમે પાર્વતીની મૂર્તિઓ જોઈ શકો છો. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. લગભગ 15 પરસાળમાં પાર્વતીની શિલ્પકૃતિઓ છે. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. ગૌરી માતાની એટલે કે પાર્વતી માતાની 12 મૂર્તિઓ એક સાથે એક જ સ્થળે ભાગ્યે જ જોવા મળે છે. The Sun Temple of Modhera has it. મોઢેરાના સૂર્ય મંદિરમાં આ મૂર્તિઓ છે. કયા એમના નામ છે એ જોઈએ. This vow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Ramba, Savitri, Trisanda, Total and Tripura. આ 12 જે પાર્વતી અથવા તો ગૌરીજીની જે મૂર્તિઓ છે એમના નામ છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણ, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. બિસાઇડ્સ ધેર આર મેની સ્ટેચ્યુ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસ. આ ઉપરાંત ઘણા બધા દેવી દેવતાઓના શિલ્પો અહીં છે. સચ એઝ ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી એન્ડ મહાલક્ષ્મી, કુબેર એટસેટ્રા. જેવા કે અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી અને કુબેર. ધેર આર ઓલ્સો સમ અધર રેર સ્કલ્પચર્સ ઓફ ગોડ્સ. કેટલાક દેવોની કેટલીક વિરલ શિલ્પકૃતિઓ પણ અહીં છે. Here one can find the statue of Lord Buddha with 4 hands. અહીં તમને ભગવાન બુદ્ધની ચતુર્ભુજ મૂર્તિ એટલે કે 4 હાથવાળી મૂર્તિ જોવા મળશે. The statue of Ram with sword and shield. તમને રામ ભગવાનની મૂર્તિ હાથમાં તલવાર અને ઢાલ સાથે જોવા મળશે. The statue of sun in the form of તપસ્વી. સૂર્યદેવની મૂર્તિ તમને તપસ્વીના રૂપમાં જોવા મળશે. ધ સ્ટેચ્યુ ઓફ શિવ વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. ભગવાન શંકર તમને હાથમાં
મોતીઓ સાથે જોવા મળશે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. અને કઠોર મુખ મુદ્રાને બદલે સૌમ્ય અને શાંત મુખ મુદ્રા ધરાવતા પરશુરામની મૂર્તિ પણ તમને અહીં જોવા મળશે. સમ ઓફ ધ સ્કલ્પચર ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, ફોક ટેલ્સ, એનિમલ્સ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ. અમુક શિલ્પ કૃતિઓ કન્ટેમ્પરરી એટલે સમકાલીન, લાઇફસ્ટાઇલ એટલે જીવનશૈલી, ફોક ટેલ્સ એટલે લોકકથાઓ, પ્રાણી, અને હ્યુમન ઇન્સ્ટિંક્ટ એટલે માનવ સ્વભાવ વગેરે દર્શાવે છે. ધે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર. તે શિલ્પીઓની કલા દ્રષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિ પ્રગટ કરે છે. સ્કલ્પચર એટલે શિલ્પીઓ, ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ, અને આર્ટિસ્ટિક વિઝન એટલે કલા દ્રષ્ટિ. There are nearly 300 statues of અપ્સરાઝ. અહીં અપ્સરાની 300 જેટલી મૂર્તિઓ જોવા મળે છે. The sculptor presented vast range of emotions and feelings on the faces of Apsara. શિલ્પીઓએ અપ્સરાના મોં ઉપર મનોભાવ અને સંવેદનાઓનો વિશાળ ફલક દર્શાવ્યો છે. વાસ્ટ રેન્જ એટલે વિશાળ ફલક, ઇમોશન્સ એટલે મનોભાવ, ફિલિંગ્સ એટલે લાગણીઓ. They display variety of different mood and situation. તે જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓની વિવિધતા દર્શાવે છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 અવતાર. મોટા ભાગના શિલ્પો છે એ વિષ્ણુના 10 અવતાર દર્શાવે છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર ઓફ ધોઝ, એમાંના સૌથી આકર્ષક જે શિલ્પો છે તે વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુરમર્દિની. જે વરા અવતાર, વામન અવતાર, નરસિંહ અવતાર, રામ અવતાર, કલ્કી અવતાર અને મહિષાસુરમર્દિની અવતાર છે. ધ અપ્સરાઝ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ ટુ એડ ધ ગ્રેસ ઓફ ધીઝ અનમેચ્ડ સ્ટ્રક્ચર. અપ્સરા છે એ અપ્સરાના 16 વિવિધ શૃંગાર શૈલી સાથેના જે શિલ્પો છે એ આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતામાં વધારો કરે છે. ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસીસ ધ હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. આ વાવ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્વ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. હોલીનેસ એટલે પવિત્રતા, સિગ્નિફિકન્સ એટલે મહત્વની, ઇન્ડિયન કલ્ચર એટલે ભારતીય સંસ્કૃતિ. The vow is the most developed, elaborate and ornamented example of submerged architecture. આ વાવ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રચેલા અને અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. સબમર્જ્ડ એટલે પાણીમાં ડૂબેલા, આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય, ઓર્નામેન્ટેડ એટલે અલંકૃત, ઇલોબરેટ એટલે ઝીણવટપૂર્વક રચેલ, અને ડેવલપ્ડ એટલે વિકસિત. It shines the glory of development of stepwell in India. તે ભારતમાં વાવના વિકાસની ગૌરવગાથા છે. This vow is large and complex type of stepwell. આ વિશાળ વાવની રચના અટપટી છે. It has ornamented panels of sculptures. તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે. It lay buried under the mud of due to flood first and then vanishing of the river Saraswati. પહેલા પૂરના કારણે અને ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાથી આ વાવ કાદવની નીચે દટાયેલી હતી. બરીડ એટલે દટાયેલી હતી, અને મડ એટલે કાદવ, ફ્લડ એટલે પૂર, અને વેનિશિંગ એટલે અદૃશ્ય થવું. It was hidden under the layers of silt for almost 7 centuries. લગભગ 700 વર્ષ સુધી તે કાદવમાં દટાયેલી રહી. The Archaeological Survey of India, ASI, took a great care to preserve this structure. ભારતના પુરાતત્વ વિભાગે સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે તેની ખૂબ જ કાળજી લીધી. In February 2013, ASI nominated vow for the World Heritage Site.
ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નિમી. With the excellent teamwork by the ASI and state government of Gujarat, it got recognition by the UNESCO. અને પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં આવું ઘણું બધું જોવા જેવું છે અને એમાંનું એક સ્થાપત્ય એ રાણી કી વાવ. તો આપણે અહીંયા જ આ ચેપ્ટર પૂરું કરીએ છીએ અને નવા ચેપ્ટરમાં ફરીથી આપણે મળીશું. ત્યાં સુધી ટેક કેર, બી હેપી એન્ડ ગુડ બાય.